વિચાર કરું કોઈ શીરો ઘણા દાડા થઈ ગયા શીરો ખાવા જવું છે હવે કે નહીં જો એટલે હવે મારા હાડું ફોન કર્યો તો મને અહીંયા મેં તો મને ઉપર લીધું નથી એકલો તો જાયો નહીં ભેમજી ભાઈ ભેગો થવા જવું પડશે ને પેલા પરખાને કહેવું પડશે એકલાને તો મજા નહીં આવે પરખાને અહીંયા જો પેલા ભેમજી ભાઈ અહીંયા જો પછી પરખાને બોલાવું ખરે કા ભેમજી કંજુ આતા હું શું કરે હે ને સમાચાર લેતા આવું ને કાલનું જે વાત ઘરે છે એને હવે દેખાય એવું શું ઉંમર થઈ ગઈ વધારે શીરો ખવડાવી જો અમારે હાડું નહીં જઈ તો હે ખરે જાતા તો આવું પછી ખબર પડે અમને ને પેલાને બોલાવો તો પડશે ને ખરે અહીંયા જો એટલે બોલાવું મુંડાને દાડા હે તો આવી જશે હલો ભેમજીબા એ ભેમજીબા અલ્યા ઘર ખુલ્લું દેખાતા નથી એ ભેમજીબા અલ્યા ભેમજીબા જઈ ગયા અલા ભેમજીબા ડોસી વગર તો તમે લગભગ ખૂણા મંતાઈ ગયા હાથે બેઠા ને તો કોઈ બોલાવતા ટૂંકા જેલા પડ્યા હવે બેઠા ના હોય પણ બોલો તો ખરી કે આ રે એમ બોલ્યા તો ખરા આવો તાજીમ તો તમારે ક્યાં ઘરમાં ચાલુ કરવું પડે કે ભેમજીબા અમારા મનમાં કે ઘરમાં હશે એવું તો એમ તો દાડચી પડે રાજન વાયરો છે વાયરો હા વાયરો નથી પવન હે હોય બોલો બીજું યો યા શું કરો બોલો હા યાર એવું એમ તારે આ બાજુ અમારી બાજુ પવન ઘણો અમાર ઢાળ દે ઠાર પડે ઠાર પડે એવું એમ વાયરો ઓછો પણ પવન વધારે અમારે ઠાર વધાર પડે કે તો એવું બધું એમ અમારે તો દાડે ભૂંવારા હેડે પાછા એવું રાતના તો બંધ રાખો કેમ કે ઠારનો તો બંધ રાખવા પડે કે એવું છે એમ તમે તો હા હવે જાવું કરો તમે તો ખુશી વગર કે શું એવું એમ અમને તો એમ કેવું હતું કે ભેગા થવા સમાચાર લેવા હોય ને ઈચ્છા થાય મળવા આવી જવાનું હોય અમે તમને એક વાત કહેવાય બોલો મારા હાડુનો ફોન આવ્યો હતો શીરો બનાવ્યો હોય મારા હાડુની કાલે આપણે ખાવાનું અહીંયા રાખ્યું હોય ના બરા એવું એમ હવા તો રાતા વરો વ્યાઠું મોટું કરતા શીરો ખાતા વરો તો શું કરો તો હવે ડોસી માથું વ્યાઠું ખાતા બેસી ગયા હવા તો શીરો ખાતા વરજો વહેલા તા વરા તો બોલો શું વિચાર કર્યો હવે અરે તો ખા છે ઘણા દાડે તો પેલા પરખાજીને બોલાવવા પડશે ને એને બોલાવો ખાતા વરો શીરો તો એમ કાલે મારા હાડું ઘેવરાયું તો તમે આવજો શીરો બીરો બનાવ્યો હોય તો જાતા આવે એમ જાતા વરો એવું એમ તો બોલાવો કે પરખાઈ પરખાઈ ટૂંકો કરો હા તો બોલાવો પરખાઈ એ પરખાઈ પરખાઈ તો પરખાઈ આવતા નથી ને એટલે આ પરખાઈ તો હોતા નથી એમ છે એટલે રે હું કઈ ગયા છે પરખાઈ એ પરખાઈ પરખાઈ એ પરખાઈ ઠાઠ વધારે પડી લાગે માથે હો લાગે મને એમ લાગે પરખાઈ એ પરખાઈ એટલે આ પરખાઈ છે રે હા ભાઈ હું જોઉં છે ખૂણા ખૂણામ જગાડવા દઉં જવા પડશે જાતા જાગતો હશે ને હોવે તો જાતા આવો ભાઈ આ તો અમારા હાડુની નોતરું ખાવાનું હે ને બોલાવાય મારે જવાનું અરે પરખાઈ એ પરખાઈજી તું કેમ એ પરખાઈજી અરે હે ને આ કેનું અધરું બેઠું અરે આ તો પરખાઈજી અરે પરખાઈજી અલે હું ચમ બેઠા ડાકના આજે જાગતો નથી અલે હું આવ્યો પરનો કોણ પરનો એ તો બાર આવો ખબર પડે પણ તમે હું ચમ વધારે જેમ બેઠા હો એ કોણ છે તું જાય ના હોય તે એટલે આ મુઠી કો ભોલ રહો શીરો ખાવા જવાનું હે કોણ છે હવે હું પણ શીરો ખાવા જવાનું કાલ અમારા હાડો નહીં ફોન આવ્યો તો શીરો ખાવા બનાવ્યો
હેડો પેલી બાટલી લેતા આવો પછી. બાટલીનું તો હું ને પડો ન હોય તો તમારે પેલા મિક્સર જો કોણ પ્રેમજી બાન હા હેડો પણ તો મજા ને હું નાખું છો મોટો પાછો પાંચે ધોચું ફાડ્યું મને હવે એટલે આ તો પી ગયો હોય ને મને પાડે ને ઓકે હેડો કે અલા ભેમજીબા આ માણસ આવે કેમ રાખો તમે શીરો જોઈએ છે શીરો મોય નથી તો અમારા લાડુ નહીં હે તો ચમ કહેતા હતા અલા ભેમજીબા હા. મેં એને એમ કીધું અમારા લાડુ ની શીરો ખાવા જાવ ના હું શીરો માગે હાલ હા તો નશામ કહેતો હશે તો હવે કોક કો બરાબર તો આવા તો અહીંયા લીધા હતા આપણું કાઢશે ને હવા તો નહીં પાવો હા? હવા નહીં પાવો અને આ તો સોની પીવે પડું તો એટલે વાતો વાજે મારકો લો આ તો તમારે ઇજ્જત નથી રાખતો ભાઈ હા કોઈ નહીં ઇજ્જત લો બસ બતી ગયું હા. તો કાલ આવું ને આવું અહીંયા કરશે તો શું કરશે ના સેટિંગ આવે હા આ માણસ ના લઈને જવાય એટલે હેડો હું ના ઘરે જતો ને હું તો લાવ. ઘરે. હા ભેમજીબા એનું કરે ના અરે ડોસી વાત હે કર. ડોસી હે કે નહીં એ તો કરતા રહ્યું કે ડોસી હે કે નહીં? ડોસી તો છે મામાજી છે એટલે જ તો પીન પડ્યા છે એ નવી ડોસી લઈ આલો છો લો આ તો ડોસી માંગે ભીધેલા મેં હા તો શું કરશે બોલો હવે બરાબર હા ડોસી છે ને નવી લાવી દે લો. ગાડી પીગળી જાય હાજી. પત્યું કે છૂટા તો પેલા થોડા આઈ તો એમ? નવરાતી છે એમ આ તો છૂટે તો પેલા સોડવાની વાત કરે છે એ સાચી વાત હા એ સાચી વાત આ કોણ ડોહલો આવ્યો છે લો ભેમજીબા હું હેડું હવે ઓલો કોઈ ભેદ તો કરો તો આ તો શું કરે ઓળખતો નથી તો લાય નહીં મળતા પાછા એવું એમ હા એટલે ડોહલા તું ઊંઘવા જાય છે એટલે ઊભો થાય કોણ છે આ? તો ભેમજીબા તમને ધક્કો માર્યા હતો હું શું ઊંઘવા જાય તમે બે હમ હવે હવે બોલને મત ના કે આપણું મગજ આવ્યો હવે ભેમજીબા હવે હું એનો વેઇટ કરીને આવું આપણે બે આવીને વાતો કરે બરોબર અલા ભેમજીબા આ તો લાગે વજન તો એનો ઢીલાનો જ લાગે મને એનો તો અલા અલા કોણ છે આ ડોહલો પાડા છે એટલે તને ખબર ના પડે તું આ ભમાયા વગર ની બેકો તને બોલે હા તું પડે રે એટલે તારા કાન આવડ નથી આતે સુનામ રે બસ વગે બેજે પાછો આ હું જો હા, તમે આજી આજો એટલે એમાં બા ધોકો જઈ ગયો એટલે ધોકો લાવશે આજ તો ભાજી નો જઈ ગયો એટલે ધોકો લાવશે અલ્યા પ્રેમજી બા ધોકો જાવ મેં જવાય જોય ડોસી જો એને શું કરવા છે આજ તો શોટ આલો ના શોટ મરી જાય જો એક ભાગવો છે આજ મારે એને મને પસાડ્યો જ ત્યો. સંજીવા હું ઓળખી તો બીજી ના આવ્યો હું હા સકોને જ બીજી ના આવ્યા એવું રે એમ ઓય અલા તેમાં પસાડ્યો જ ત્યો. અલા ભેમજીબા હા અલા ભેમજીબા સમજાજો ભેમજીબા એ ભેમજીબા આ અલા હું તો બપાઈ ગયો ભેમજીબા અલા હું નતો હા ભેમજીબા આ તો મારા વાત છોડી ગયો ભાજ્યા અલા હો ભેમજીબા આવજો હવે ખૂણા હો અલા અલા તેમાં ભેમજીબા આવજો ભેમજીબા ભાજે પડો અલા હો ભેમજીબા તે પસાડ્યો જ ચમ મને અલા ભેમજીબા આવજો હું તો બોલે ના આવ્યો તેમાં મારી સોગાન શીરો તો મુઢે પડ્યો પડો આજ મારો આમ ભાજી ના તો શીરાનું તો હું કહેવાય છે તો પણ મારા ઠોડિયા જ ભાજી નાખ્યો ભેમજીબા ને ઘરે કોઈ દાડા જ ના આવે કેમ કે માણસ તેમાં ભેમજીબા આવજો ભેમજીબા બોલજે અલા મારા હાડુની શીરો ખાવા જવાનો હોય અલ્યા મારા હાડુની મેં શીરો ખાવા લઈ ગયો તો ને ભાજી નાખ્યો મન તો હવે ભેમજીબા કેવું પડશે અલા ભેમજીબા મને એને પસાડ્યો જ ચમ. હું તમને શીરો ખાવાનું કેવા આવ્યો કોઈ ગુનો કર્યો ના તમને ધોકા ચમ ચોડ્યા પરકે હા વરસાદ હવાર વાર
તો પણ આ મારું આ રે આ ભાલો હું લાજુ એ શું કરશે તમારે વાડી મારે ખાવા પડ્યા ને હા તો હવે એને મગ પથાડ્યો જ જમ. બે તો મેં કાઢા પડે પ્રેમજી બાપુ એને ઊંઘાડવા ગયો હતો અલા, હું આવ્યો હતો આવો ને, અલા, હજુ તો જૂઠું બોલે, અલા પ્રેમજી બા સમજાઈ દીધો પ્રેમજી બા જૂઠું બોલે હજુ. પ્રેમજી બા તેમાં હવે મને દેખો આવો માર ની સાલ આવો મારે હવે બેહવું નથી તમે કાલે મને હાથ દેવો છે ને તો તમે વાત કરીને લઈને આવજે હા હું મેળવા આવો હા મને એને પથાડ્યો જ. પ્રેમજી બા સમજાઈ દો પ્રેમજી બા તું હજુ અમને દારૂડિયા ના ઉભા. અલા પ્રેમજી બા હા બેન બેન ડોસી ક્યાંથી છે તારે એટલે આ ડોશી બીજી લાવવાની મારે. પ્રેમજી બા ડોસી નથી ને એટલે જ પી ગયા એવું છે ઓય એટલે આ ધોકો છે. ડોસી આવે ને એટલે પણ કહેજો હું કહેવાય આ ભેમથી ખાવાના હમણાં લે ખમી ગયા આરામ બે એટલે આ- ના ના પ્રેમજી બા નથી મારો આ ભેલો હે આપણે કાલે એની વાત કરે શાંતિથી એવું છે ઓય લાડો તમને મેળવા તમે કહો આવો મને ઓળખે હું કોણ છું છું? હા આવજે કોઈ દા પથાડવા. ના ઉભો રહે, આવો. ના જેના જેના કમરે એને કોઈ રાખ્યું નથી મારા હાડું ની શીરો બનાવ્યો હોય ને ઈ કાલ શીરો એવો ખરાવું ને યાદ કરીને જઈને મરસર લીલો આવડું બાદું મરસું નાખું કાલે એને કાલ બાદ ધોકાને તો વસૂલ કરવું પડશે કાલ નહીં કોમ આવે. કેમજી બા, હા આજ તો એને ભાજીનો હોત. અમે તો પણ શીરો ખાવાનું કહેવાય તો શીરો ખવડાય ને શીરો મન પછાડ્યો જ જમે એને. હવે અમારો ફોન આવશે તો ને કે શું ખાઓ હું એક વસ્તુ બતાવું. હા હજુ તમે ઈ તો આર્યો આત્માનો હતો. અને એના એના પગનો શીરો કરવો હતો. એવું છે? ઓવે. એને ઈ મને હજુ ઓળખે ચોય. એવું છે ઓવે. પરખાઈ. હા પરખાઈ કોણ પરખાઈ? તમારું નામ પરખાઈ હા, પરખાઈ નો આમ. એવું છે એમ ઓવે. પરખાઈ હા હવે તો આ શીરો ખાતા હો હા. અને ડોસી લેતા હો ને વાત દાદા કે ભાઈ વન બ્રો પણ હલકે કોઈ જગાડો આવે મારી જગ્યાએ ઊંઘવા જો હલકે એના પગનો શીરો કરવાનો. હલકે તમે હોય કે ગમે ઉમે જેની જેની કટકા કરવાના એમ. અરે વન પર પરખાઈ તો હું જોઉં છું. હા હલકે કોઈ આવે ને એના પગનો શીરો કરવાનો એમ. હા ખબર રાખજો. હા. હા, એમ. યા. યા, મારી જગ્યા. આ ચોથી ચોઈ હેડ્યા આવે દારૂડિયા ઊંઘવાય નથી હતા.